जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ आखूं परमेरा गोठ। बहा बोही बोनाई लिया। जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ। अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता આજે આપા વનાયું હું त्या પહેલા એક ગીત વનાઈ લેતે। मान
વહાલામાં પ્રિય ભાબોહી આજના આપે યા જીવના ગુટ કાર્યક્રમમાં ખૂબ આનંદથી આવકાર કહું હું ને આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં પ્રેમી સલામ પાઠવું હું. આજે બી સમય પ્રમાણે તુમા બાદે યા કાર્યક્રમ મારફતે પરમેહરા વચને વનયા બિલકુલ તૈયારી જ હેતે તો વે ચાલા આપા પ્રાર્થના કોતે ને પાછે પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે. માં પ્રિય ભાબોહી તુમા બી માં આરે પ્રાર્થનામાં જોડા જા. ઓ આમે હરગ્યા પરમેહરા બા આમે તારનાર ઈસુ ખ્રિસ્ત આમાં તા ખૂબ આભાર માનજે હે તા સ્તુતિ કોજ હે કહાકા તું આમે બોજ દિને રોજ ઉંચકી લેતો હો આમે બાદી જરૂરિયાત પૂરી પાડતો હો ને આમે હોય પ્રેમ કોતો હો. આજે તા પવિત્ર વચને વનયા હાટી ઉત્તમ તક તુએ આમહાલ દેની ને માં પ્રિય બહાબોહી બી ત્યાં માટે તૈયારી હતે તોવે ઓ પ્રભુ ઈસુ તું આમહાલ તા વચન સમજાડ તા પવિત્ર આત્માની દોરવણી આમહાલ દે તા વચન આમહાલ જીવન દેનારા હૈયે તે આજે માં પ્રિય ભાબોહી સમજી તુલ ઓળખી લે તા પાઈ યે પસ્તાવો કોઈ ને તા ઉપે વિશ્વાસ કોતા અનંત જીવનને ભાગીદાર બને ઓહડા વાંધે. આજે તુલાય પ્રાર્થના કહું જે પોહે બણતે હે ત્યા માટે પ્રભુ ઈસુ તું ત્યાલ હારી સફળતા દે ને તુંએ ત્યાં માટે ભવિષ્યની જે યોજના રાખી થવી તેમાંય આગાડી લઈજો તાજ મહિમા હવે ત્યાં હટી બાદા જ સન્માન તુલ દેતા આમ્હે ઈ પ્રાર્થના તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામય કોજ હે આમેન. વહાલા બહાબોહી આમે આપા યા કાર્યક્રમના ખૂબ મહત્વના વિષય ઉપર યઈ ગઈ હે જ્યાં તુમા બાદે ઇંતજારમય હેતે તી હૈયે પરમેહરા વચન. આજના યા અભ્યાસમાં આગાડી વધતા પહેલા આય તુમ્હાલ યાદ દેવાડ હું ગયા કાર્યક્રમમાં આપણે તાલંત વિશેના દ્રષ્ટાંત એયેલ 3 જાહાલ ત્યાં માલિકે તાલંત દેના એકાલ 5 તાલંત બીજાલ 2 તાલંત ને ત્રીજાલ 1 તાલંત દેનેન ને તો પરદેશ ગયો બાકી પાછો એને માલિકે ત્યાં પાઈ હિસાબ માગ્યો તોવે જ્યાલ 5 તાલંત મેળલા તો બીજા 5 કમાવી લઈનો જ્યાલ 2 તાલંત મેળલા તો બી બીજા 2 કમાવી લઈનો બાકી જ્યાલ 1 તાલંત મિલેલ તે ત્યાલ દાટી થોવ્યા ને કામાણી નહીં કોઈ તોવે ત્યાં પારે તી બી લઈ લેવામાં એના ને જ્યાં પાય આતા ત્યાલ દઈ દેવામાં એના તે કોઈ જ માં પ્રિય બહાબો હી આપે પાય જી કાંઈ બી હૈયે ત્યાલ આપા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમા હવે ત્યાં હાટી ઉપયોગમાં નહીં લેજે તે પરમેહર આપે પાય જી હૈયે તી બી લઈ લઈને જ્યાં પાય હૈયે ત્યાલ દઈ દે ત્યાં હાટી તુમા બી ત્યાં ધ્યાન દઈને વિચાર કો જા. આજે બી આપા ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંત દેન હે ત્યાં અભ્યાસમાં આગાડી વધતા નિષ્ફળ અંજીરી વિશે હતે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં લુકા લખલી સુવાર્તા 13મો અધ્યાય 6 થી 9 કલમમાં લખલા હૈયે કદાચ યા સમયે તુમે આથામાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ હૈયે તે તુમા બી તામાય લુકા લખલી સુવાર્તા 13મો અધ્યાય 6 થી 9 કલમ કાઢા ને ધ્યાન દયા તાં લખલા હૈયે તોવે ઈસુ ખ્રિસ્તે ત્યાલ એટલે ઈસવા પાઈ જે આતે ત્યાલ એક દ્રષ્ટાંત આખ્યા. એક જાય ત્યાં દ્રાક્ષાવાડીમાં અંજીરના એક ઝાડ રોપ્યા. માલિક તે અંજીરીના ઝાડા ઓરે ફળ મેળી ઓહડી આશાથી ત્યાં ગયો બાકી ત્યાલ એક બી ફળ નહીં મળ્યા. તોવે માલિકે તે દ્રાક્ષાવાડી માળી એટલે દેખરેખ રાખી કામ કોનારાલ હાદીને આખ્યા છેલ્લા 3 વરહાથી આ યે અંજીરીય ઝાડાઓ રે ફળ હતો એનો બાકી આજ દિન સુધી માન એક બી ફળ નહીં મળ્યા. ત્યાં હટી ત્યાલ ખાંડી ટાક કહાકા તી તે નકામી જાગારો કહે તોવે માળીએ માલિકાલ જવાબ દેનો સાહેબ ત્યાલ યે ઓરહી બી રાંદે આઈ પોતે એલા ચોમખી ખોદી ને ખોતાર ટાકી ને ત્યાં પાછે એલા ઝાડાલ ફળ લાગે તે ઠીક ને ફળ નહીં લાગે તે ત્યાલ ખાંડી ટાકજે. માં પ્રિય ભાબોહી આમી અંજીરી વિશેના જી દ્રષ્ટાંત વાંચવામાં એના ત્યાલ તુમા બરાબર સમજી ગઈ રી ને ઓ કાર્યક્રમ તુમા વનાઈ રહી હે તોવે તુમ્હે માને મોટા ભાગને ખેતી કામમાં જોડાલે રી એટલે વધારી હારી રીતે ત્યાલ સમજી શકતે હે. જોવે તુમા પોતે બી કોઈ એક ફળ ઝાડ રોપતે હે ને ત્યાં બરાબર માવજત કોતે હે ને છતાં બી ત્યાલ ફળ નહીં લાગે
તે તુમ્હે માટે બી તી ફળ ઝાડ નકામી જાગા રોકનારા બની જાય. તોવે તુમાં બી ત્યાલ ખાંડી ટાકના જ નક્કી કોત હે ને. તે કોઈ જ અહીં દ્રાક્ષાવાળી માલિક બી વિચાર હે. ત્યાલ ફળ મિળી ઓહળી આશાથી તો અંજીરના ઝાડ રોપહે. તી ઝાડ મોઠા અવી ફળ દેના લાયક ઓવી ગયા. ફળ લાગના ને તોડના સમય એનો તો માલિક ફળની આશાથી અંજીરે ઝાડ અપાઈ એનો. બાકી ફળ નહીં મળ્યા. એક વરહા પૂરા આવી ગયા. બીજા વરહા ને સિઝન એની માલિક પાછો ફળની આશાથી અંજીરે ઝાડ અપાઈ એનો. એ અહીંયા તો ફળ નહીં મળે. બીજા વરહા બી પૂરા આવી ગયા. પાછી બીજી સિઝન એની માલિક પાછો એને હે. બાકી ત્રીજે વરહી બી ફળ નહીં મળે. ને છેલ્લે તો માળ્યા લાખે એ અંજીરના ઝાડ નકામી જગ્યા રોક્યા હોય. અંજીર નહીં લાગે એટલે એલાલ ખાંડી ટાક. અહીં તે માલિક તીન વરહા સુધી ધીરજ રાખીને વાટ જોવે. આમી તુમા જ નક્કી કોયા. કદાચ યા માલિકા જાગે તુમા રોત તે કાંઈ કોત. બિલકુલ ત્યાં પ્રમાણે જ આપે જીવન બી હૈયે. દ્રાક્ષાવાળી એટલે જગત હૈયે. માલિક એટલે પરમેહર પોતે હૈયે. ને અંજીરના ઝાડ આઈ ને તુમા ને દરેક માહું હૈયે. ને માળી તે આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હૈયે. પવિત્ર આત્મા ને પરમેહરા વચન હૈયે. પ્રિય બાબોહી જો પરમેહરે આપહાલ એક હારા ફળ ઝાડ તરીકે યા દુનિયામાં રોપી हैं તોવે ત્યાં ઈચ્છા હૈયે આપા ફળ લઈએ જે. પરમેહરાલ ફળ મિળા જોજે. બાકી આપા ફળ કવે લઈ શકજે. જોવે આઈને તુમા ઈસુ ખ્રિસ્તમાં જોડાલે હેજે તોવે જ. ત્યાં વગર ફળ લાગે તી લગભગ અશક્ય હૈયે. કહાકા ડાખળી જોવે વેલા આરે એટલે થોડા આરે જોડાલી હોય તોવે જ તી ફળ લઈ શકે હે. કદાચ માં પ્રિય બાબો અહીં આજે તુમા ઈસુ ખ્રિસ્તથી અલગ હેતે એટલે આજુ સુધી તુમ્હે ત્યાલ ઓળખ્યો નહીં. ત્યાં સ્વીકાર નહીં કોઈ હો અથવા તે વિશ્વાસ નહીં કોઈ હો તે કાંઈ આજે તુમા ત્યાં માટે તૈયાર હેતે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યયા. ને જો તુમા ત્યાં આરે જોડાલે હેતે તે તુમે જીવનમાં ફળ લાગે ઓહડા પ્રયત્ન કોયા. નહીં તે પરમેહર નિષ્ફળ અંજીરીના ઝાડ પ્રમાણે ખાંડી ટાકી. ફળ લાગે એટલે તુમ્હાએ જે અનુભવી હા તે આખી બીજાલ બી તામાય ભાગીદાર બનાવા. ને પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હાલ તામાય મદદ કોઈ. येता कार्यक्रम में पाछे मिलूँ ता हुदी रजा लेते हैं. પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી સકે ઓરી. કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ. કાર્યક્રમ જીવાના ગોઠ. પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા. ફતેગંજ વડોદરા 390002. 390002. ધન્યવાદ.